પાદરામાં આવતીકાલે રામનવમીને લઈને ભગવાન રામની ભવ્ય શોભાયાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તેના ભાગરૂપે પાદરામાં આજે પોલીસ વિભાગના ઉચ્ચ અધિકારીઓએ સ્થળ ચકાસણી કરી સમીક્ષા કરી હતી. વડોદરા રેન્જ આઈજી સંદીપસિંહ અને જિલ્લા પોલીસ વડા રોહન આનંદ આજે બપોર 4 કલાકે પાદરા પોલીસ સ્ટેશન ખાતે આવી પહોંચ્યા હતા, જ્યાં પાદરામાં યોજાનાર ભગવાન રામની શોભાયાત્રાની માહિતી મેળવી હતી. બાદમાં શોભાયાત્રાના રૂટની પણ માહિતી મેળવી હતી. પોલીસની વિવિધ એજન્સીઓને સાથે રાખી રેન્જ આઈજી અને જિલ્લા પોલીસ વડાએ ફૂટ પેટ્રોલિંગ પણ કર્યું હતું. પાદરા પોલીસ સ્ટેશનથી લઈ ચકલા વિસ્તાર અને પાણી ટાંકીથી મુખ્ય બજાર રામજી મંદિર સહિતના સમગ્ર રૂટની ચકાસણી કરી હતી. ત્યારબાદ રેન્જ આઈજી સંદીપસિંહે મીડિયા સમક્ષ નિવેદન કર્યું હતું. હવે આવતીકાલે જે રામનવમીના પર્વ છે એના અનુસંધાનમાં પાદરા ટાઉનમાં આજ વડોદરા રેન્જ તરફથી મારા દ્વારા પોતે અને એસપી શ્રી પણ હાજર છે અને ડીવાયએસપી શ્રી વડોદરા ગ્રામ્ય પણ છે. લોકલ પોલીસને જે જરૂરી સૂચનાઓ આપવામાં આવી છે, લોકલ ક્રાઇમ બ્રાન્ચને જરૂરી સૂચનામાં આપવામાં આવી છે. જે કંઈ આપણી બંદોબસ્તની જે તૈયારી છે એની સમીક્ષા કરવામાં આવી છે. શાંતિ સમિતિની જે મિટિંગો લેવામાં આવી છે એમાં શું ચર્ચાઓ થઈ છે એની વિસ્તૃત ચર્ચા કરી અને જરૂરી માર્ગદર્શન આપવામાં આવ્યા છે. એ ઉપરાંત જે રૂટ છે એ રૂટની સમીક્ષા કરવામાં આવી છે. એમાં મારા દ્વારા ફ્લેગ માર્ચ પણ કરવામાં આવ્યા છે અને આવતીકાલના સમગ્ર બંદોબસ્ત શાંતિપૂર્ણ વાતાવરણમાં પૂર્ણ થાય એની આપના દ્વારા હું અપીલ પણ કરું છું અને અમને અપેક્ષા પણ છે કે જે રીતે અમે તૈયારી કરી છે ખૂબ શાંતિપૂર્ણ વાતાવરણમાં આ ફેસ્ટિવલ જે છે પૂર્ણ થશે. અમારા સાયબર ક્રાઇમ જે પોલીસ સ્ટેશન છે રેન્જ લેવલના, એ સિવાય જે સાયબર સેલની જે ટીમ છે જિલ્લાની, એ આજથી નહીં લગભગ અઠવાડિયા પહેલાંથી નજર રાખેલી છે. જેટલા પણ સોશિયલ મીડિયાના પ્લેટફોર્મ છે તમામ ઉપર નજર રાખવામાં આવી રહી છે. તમામ ગ્રુપ ઉપર કયા પ્રકારના મેસેજ પસાર થઈ રહ્યા છે એ ઉપર પણ આપણે નજર છે. સર, કયા પ્રકારનો પોલીસ બંદોબસ્ત આવતીકાલે હું પણ પાદરામાં જ રહેવાના છું. મારી સાથે સાથે ઘણા બધા અધિકારીઓ, લગભગ 250 થી 300 જેટલા પોલીસ SRP એ લોકોના બંદોબસ્ત એમાં રાખવામાં આવશે.